તારીખ 6/9/2025 અને 18/9/2025 કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે બળજબરીપૂર્વક પડાવી લેવાના બનાવ બન્યા હતા. એ બનાવમાં ત્યાંથી પસાર થતા પ્રથમ બનાવમાં પસાર થતા હસબન્ડ વાઈફ બાઇક ઉપર પસાર થતા હતા. એમને આંતરી અને હથિયાર બતાવી અને એમની પાસેથી સોનાની વસ્તુઓ પડાવી લેવામાં આવેલી હતી. બીજા બનાવમાં મા અને દીકરો બંને પસાર થતા હતા બાઇક ઉપર અને એની પાસેથી સોનાની વસ્તુઓ પડાવી લેવામાં આવી હતી. આ ગુનાના અનુસંધાને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ડિટેલમાં તપાસ કરતા ગુનાને અંજામ આપનાર ગેંગનો પર્દાફાશ થયો છે અને એમાં 2 આરોપીઓને હસ્તગત કરવામાં આવેલ છે. આ બંને આરોપીઓ પાસેથી અમને જે આ બંને બનાવોમાં જે સોનાની વસ્તુઓ લૂંટી લેવામાં આવેલી હતી એ રિકવર કરવામાં આવેલી છે. આ બંને આરોપીઓના રિમાન્ડ પણ લેવામાં આવેલા છે. હાલ સોમવાર સુધીના અમને રિમાન્ડ આપવામાં આવેલા છે અને રિમાન્ડ દરમિયાન એમની સાથે આ ગેંગમાં આ કૃત્યમાં બીજા કેટલા સાગીતો છે, એમણે ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં આવા કેટલા ગુનાઓને અંજામ આપેલો છે એ વિશે તપાસ કરવામાં આવશે. બંને ગુનેગારોનો ઇતિહાસ છે એના ઓફેન્સ રજીસ્ટર થયેલા છે. 5 ઓફેન્સ છે રાજન પલાસ નામના એક ગુનેગાર ઉપર છે અને 7 છે દિવાન પલાસ ઉપર 7 ઓફેન્સ રજીસ્ટર થયેલા છે. થેન્ક યુ. તમારા મોણકા આવી ગયા.